નમસ્કાર. આજે આપણે એવા વ્યક્તિત્વની વાત કરવાના છીએ જેમનું નામ વિજ્ઞાન અને પ્રતિભાનો પર્યાય બની ગયું છે, સર આઇઝેક ન્યૂટન. પણ એમની વાર્તા શું એટલી જ સીધી છે જેટલી આપણને લાગે છે, કે પછી એમાં પણ કોઈ વળાંક છે? ચાલો આજે એ જ જાણીએ. વાતની શરૂઆત એક બહુ જ સામાન્ય પણ એકદમ ખાસ સવાલથી થાય છે. આપણે સૌએ પેલી વાર્તા તો સાંભળી જ છે, ખરું ને? એક વૈજ્ઞાનિક ઝાડ નીચે બેઠા હોય છે અને એમના માથા પર એક સફરજન પડે છે. પણ વિચારવા જેવી વાત એ છે કે આટલી સામાન્ય ઘટનામાંથી કોઈ ગુરુત્વાકર્ષણ અને ગ્રહોની ગતિ જેવા જટિલ નિયમો સુધી કઈ રીતે પહોંચી શકે? બસ આ જ તો સર આઇઝેક ન્યૂટનની પ્રતિભાનો કમાલ હતો. તો આખરે કોણ હતા આ મહાન વ્યક્તિ? સર આઇઝેક ન્યૂટન, જેમનો જન્મ થયો હતો 1642માં ઇંગ્લેન્ડના લિંકનશાયરમાં. જુઓ, એમને ખાલી એક વૈજ્ઞાનિક કહેવા એ પૂરતું નથી. એ તો જાણે કે પોતે જ એક ક્રાંતિ હતા, એક એવી ક્રાંતિ જેણે વિજ્ઞાનને જોવાની આખી દુનિયાની રીત જ કાયમ માટે બદલી નાખી. એમના કામનું મહત્વ કેટલું છે એનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. કહેવાય છે ને કે એમના સિદ્ધાંતો આધુનિક ભૌતિકશાસ્ત્રનો પાયો બન્યા. ગુરુત્વાકર્ષણ હોય કે પછી ગતિના નિયમો, ન્યૂટનના વિચારો આજે પણ આટલા વર્ષો પછી પણ આપણી આસપાસની દુનિયાને ચલાવી રહ્યા છે. પણ સવાલ એ છે કે શું આટલી મોટી પ્રતિભા રાતોરાત જન્મી હતી? ના, જરાય નહીં. ન્યૂટનની જિજ્ઞાસા અને એમની આવડત તો એમના બાળપણથી જ દેખાઈ રહી હતી. તો ચાલો થોડું પાછળ જઈએ અને જોઈએ કે આ સફરની શરૂઆત ક્યાંથી થઈ. એવું કહેવાય છે કે નાનપણથી જ ન્યૂટનને નાની નાની મશીન જેવી વસ્તુઓ બનાવવાનો શોખ હતો. એમાં એ એટલા માહેર હતા કે ત્યારે જ લાગી રહ્યું હતું કે આ છોકરો આગળ જઈને કંઈક મોટું કરશે. અને થયું પણ એવું જ. કોલેજ પૂરી કર્યા પછી તરત જ એમણે ગણિતમાં એક મોટી સફળતા મેળવી. એ હતી બાયનોમિયલ થિયોરમની શોધ. હવે આ કોઈ સામાન્ય સૂત્ર નહોતું. આ એક એવું શક્તિશાળી સૂત્ર હતું જે ગણિતના મોટા મોટા અને અઘરા સમીકરણોને એકદમ સરળ બનાવી દેતું હતું. અને બસ અહીંથી જ દુનિયાને પહેલીવાર એમની અદ્ભુત પ્રતિભાની ઝલક મળી. પણ આ તો માત્ર શરૂઆત જ હતી. ન્યૂટનનું દિમાગ ક્યાં અટકવાનું હતું? એ તો સતત ચાલતું જ રહ્યું. અને પછી તો એમણે એક પછી એક એવી શોધો કરી કે જેણે વિજ્ઞાનની આખી દિશા જ ફેરવી નાખી. એમની શોધોની યાદી જુઓ તો ખરેખર નવાઈ લાગે. એક તરફ એમણે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપ્યો, જેણે આખા બ્રહ્માંડને જાણે એક દોરામાં બાંધી દીધું. તો બીજી તરફ એમણે ટેલિસ્કોપની ડિઝાઇનમાં સુધારો કર્યો. એટલું જ નહીં, ગણિતની એક આખી નવી શાખા એટલે કે કેલ્ક્યુલસ, એની શોધ પણ એમને કરી. અને હા, પ્રકાશના રહસ્યોને પણ ઉકેલ્યા. સાચે જ એમની બુદ્ધિની કોઈ સીમા જ નહોતી. હવે એમની સૌથી જાણીતી શોધ વિશે વાત કરીએ, ગુરુત્વાકર્ષણ. આ એક એવું સાર્વત્રિક બળ છે જે બ્રહ્માંડની દરેક વસ્તુને એકબીજા તરફ ખેંચે છે. વિચાર તો કરો, માત્ર એક સિદ્ધાંતે આકાશમાં ફરતા ગ્રહોની ગતિ અને જમીન પર પડતા સફરજન, આ બંને બાબતોને એકસાથે સમજાવી દીધી. આ વિચાર એ સમયે કેટલો ક્રાંતિકારી હશે, નહીં? પણ હવે વાર્તામાં એક રસપ્રદ વળાંક આવે છે. આટલી બધી એક પછી એક અદ્ભુત શોધો કર્યા પછી પણ ન્યૂટને આ બધું દુનિયાથી છુપાવીને રાખ્યું હતું. પણ શા માટે? કોઈ આવું કેમ કરે? ચાલો એનું કારણ જાણીએ. વાત ખરેખર એમ હતી કે ન્યૂટનને ટીકા જરા પણ પસંદ નહોતી. એ પોતાનું કામ કોઈને બતાવતા અને જો કોઈ એના પર સવાલ ઉઠાવે તો એમને ખૂબ જ ગુસ્સો આવતો. એ તરત જ બચાવ પર ઉતરી આવતા. અને બસ આ જ ડરને લીધે એમણે પોતાની આટલી કિંમતી શોધોને દુનિયાની સામે લાવવાનું ટાળ્યું. જરા કલ્પના તો કરો, પૂરા 20 વર્ષ ગતિ અને ગુરુત્વાકર્ષણ પરનું એમનું જે ક્રાંતિકારી સંશોધન હતું એ લગભગ 2 દાયકા સુધી એમની ડાયરીઓમાં જ બંધ રહ્યું. વિજ્ઞાનનો આટલો મોટો ખજાનો દુનિયાની નજરથી બિલકુલ દૂર. અને પછી વાર્તામાં એન્ટ્રી થાય છે એક મિત્રની, જેણે આવીને બધું જ બદલી નાખ્યું. જો એડમિન હેલી નામના આ મિત્ર ના હોત તો કદાચ ન્યૂટનની આ અદ્ભુત પ્રતિભા વિશે દુનિયા ક્યારે જાણી જ ના શકી હોત. આ બંને મિત્રોનો સ્વભાવ એકબીજાથી સાવ અલગ હતો. જો એક બાજુ હતા ન્યૂટન, જે પોતાની પ્રતિભાને જાણે તાળું મારીને બેઠા હતા, અને બીજી બાજુ હતા એડમંડ હેલી, જેમને ખબર હતી કે આ જ્ઞાન કેટલું કિંમતી છે અને એ દુનિયા સુધી પહોંચવું જ જોઈએ. અને એ માટે એ કંઈ પણ કરવા તૈયાર હતા. અને હેલીએ મિત્રતા પણ કેવી નિભાવી! એમણે માત્ર ન્યૂટનને એમનું બધું સંશોધન એક પુસ્તકમાં લખવા માટે મનાવ્યા જ નહીં, પણ જ્યારે ન્યૂટન માની ગયા ત્યારે એ પુસ્તક છાપવાનો બધો જ ખર્ચ પણ હેલીએ પોતાની જાતે ઉઠાવ્યો. આને કહેવાય સાચી મિત્રતા.
અને આનું પરિણામ શું આવ્યું? દુનિયાને મળ્યું ફિલોસોફી નેચુરાલિસ પ્રિન્સિપિયા મેથેમેટિકા, જેને આપણે આજે ટૂંકમાં પ્રિન્સિપિયા તરીકે ઓળખીએ છીએ. આ એ જ પુસ્તક હતું જેમાં ગુરુત્વાકર્ષણ અને ગતિના 3 જગવિખ્યાત નિયમો હતા. આ પુસ્તકે વિજ્ઞાનને એક નવી જ દિશા અને ઊંચાઈ આપી. એકવાર પ્રિન્સિપિયા પ્રકાશિત થયું પછી તો બધું જ બદલાઈ ગયું. ન્યૂટનને આખરે એ માન સન્માન મળવાનું શરૂ થયું જેના એ સાચા હકદાર હતા. હવે એમની પ્રતિભા કોઈનાથી પણ છુપાયેલી નહોતી. એમને એ સમયની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક સંસ્થા એટલે કે રોયલ સોસાયટીના પ્રમુખ બનાવવામાં આવ્યા. એટલું જ બસ નથી, વિજ્ઞાનમાં એમના યોગદાનને બિરદાવવા માટે ખુદ રાણીએ એમને સરનો ખિતાબ આપ્યો. અને એ દિવસથી એ બન્યા સર આઇઝેક ન્યૂટન. 20 માર્ચ 1727 આ એ દિવસ હતો જ્યારે આ મહાન વૈજ્ઞાનિકે આ દુનિયામાંથી વિદાય લીધી. પણ ભલે એ આપણી વચ્ચે ન રહ્યા, એમના સિદ્ધાંતો, એમની શોધો અને એમનો વારસો આજે પણ જીવંત છે. એ આજે પણ વિજ્ઞાન જગતને રસ્તો બતાવી રહ્યો છે. આ આખી વાત આપણને એક બહુ જ ઊંડા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. ન્યૂટનની આ વાર્તા એ જ શીખવે છે કે કોઈની વ્યક્તિગત પ્રતિભા ભલે ગમે તેટલી અસાધારણ કેમ ના હોય, પણ એને દુનિયા સુધી પહોંચાડવા માટે ક્યારેક એક મિત્ર, એક સાથીની જરૂર તો પડે જ છે. તો પછી વિચારવા જેવી વાત એ છે કે ખરેખર વધુ મહત્વનું શું છે? કોઈ એક વ્યક્તિની પ્રતિભા કે પછી સાથે મળીને કરવામાં આવેલો પ્રયાસ?